નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય સૌજન્યશીલ પ્રભાશંકર, જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ કે ચરિત્ર લેખ વિશે અભ્યાસ કરીશું. આ કૃતિના લેખકનો પરિચય. લેખક મુકુંદરાય પારાશર્ય. ગદ્ય 12 સૌજન્યશીલ પ્રભાશંકર. સૌજન્યશીલ, સૌજન્ય એટલે કે ભલાઈ, સુજાનતા, ભલા માણસ. તો અહીંયા સૌજન્યશીલ, ભલાઈથી યુક્ત અથવા તો ભલા માણસ એવા પ્રભાશંકર, એવું અહીંયા મુકુંદરાય પારાશર્ય લેખકે આ કૃતિની રચના કરી છે. મુકુંદરાય પારાશર્ય, જન્મ 1914, અવસાન 1985. સૂક્ષ્મ સાહિત્ય સૂજ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું. અરિયન એટલે પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ, ભદ્રા, કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ. અહીંયા આ લેખક મુકુંદરાય પારાશર્યએ સાહિત્યની સૂઝ દ્વારા, સાહિત્યની એમની આંતર સૂઝ જે હતી, અંદરથી પ્રગટેલી જે પ્રેરણા હતી, તેના લીધે સૌંદર્યલક્ષી કાવ્યોની રચના કરી છે. એટલા માટે તેમને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પોતાના કાવ્ય સંગ્રહો અરિયન, જેને પ્રબોધ ભટ્ટ સાથે પણ કહેવામાં આવે છે, અને બીજું સંસ્કૃતિ, ભદ્રા, એ એમના કાવ્ય સંગ્રહો એમણે આપેલા છે ગુજરાતી સાહિત્યમાં. ફૂલ ફાગણના ગીત સંગ્રહ છે તેમનો. દીપમાલા મુક્તક સંગ્રહ છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ. તો આ તેમની રચનાઓમાં સચ્ચાઈ, ભાવ, જે સાચા ભાવની રચનાઓ તેમણે કરી છે. ગહનતા, ઊંડાઈ, સુચારુ અભિવ્યક્તિ, તેની અભિવ્યક્તિ એકદમ સારી છે. પ્રાસાદિક તેમજ મંજુલ કાવ્ય બાનીનો પરિચય થાય છે. તો અહીંયા એમના કાવ્યોમાં એ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકારના રસ અને મંજુલ કાવ્યબાનીની પરિચય અહીંયા જોવા મળે છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિચિત્રોના સંગ્રહો આપ્યા છે. યશોદાયી એટલે કે ખૂબ જ પ્રખ્યાત એવા વ્યક્તિચિત્રોના અહીંયા વ્યક્તિ ચરિત્રોના સંગ્રહો પણ આપ્યા છે. તેમાં સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી મા જેવા વ્યક્તિ ચરિત્રોમાં ઉદાત્ત જીવનદ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. તો અહીંયા તેમનો સરળ, પારદર્શક અને પ્રાસાદિક, પ્રાસ બેસે તે પ્રમાણે ગદ્યની તેમણે રચનાઓ કરી છે. માટે જ અહીંયા તે ઉત્તમ ગદ્યકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં ખ્યાતનામ થયા છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓ ને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પણ પ્રાપ્ત થયા છે. સત્વશીલને
1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. તો આ બધા વિવિધ પ્રકારના પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક અને નર્મદ સુવર્ણચંદ્રક પણ તેમને પ્રાપ્ત થયેલા છે. અહીંયા સૌજન્યશીલ પ્રભાશંકર, તો પ્રભાશંકર જે હતા તે પ્રભાશંકર પટણી, જે ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી, શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની તેમની જે યાત્રા હતી તેનું સરસ ચરિત્રાત્મક રીતે નિરૂપણ અહીંયા આ મુકુંદરાય પારાશર્ય એ લેખકે કર્યું છે. તો આપણે સૌજન્યશીલ પ્રભાશંકર ચરિત્રલેખ અથવા ચરિત્ર નિબંધ વિશે અભ્યાસ કરીએ. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદની શોભાવનાર, હિંદના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862થી 1938 સુધીની પોણા 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓનો અસંખ્ય છે. કાર્યસિદ્ધિઓ તેમની અસંખ્ય છે. એમની બુદ્ધિ, પ્રતિભા અને કાર્યશક્તિ આકર્ષક હતા. તો અહીંયા સૌરાષ્ટ્રના મોરબી ગામમાં, સૌરાષ્ટ્રમાં જે સૌરાષ્ટ્ર પ્રદેશ છે ત્યાંનું મોરબી, અત્યારનો મોરબી જિલ્લો અને પહેલાં મોરબી ગામ, તો એ મોરબી ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા અને મેટ્રિક સુધીનો એટલે કે 10મા ધોરણ સુધીનો પ્રારંભિક અભ્યાસ એ અહીંયા જ તેમણે કર્યો હતો. ત્યારબાદ મેટ્રિક પૂર્ણ થયા પછી શિક્ષક પદથી પ્રારંભ કરીને શિક્ષક તરીકેની સેવાઓ આપી અને ભાવનગર રાજ્યના દિવાન પદ, ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી, એટલે અહીંયા ભાવનગર રાજ્યના ખજાનચી અથવા તો દિવાન તરીકે, અથવા તો એ સમયે રાજાશાહી હતી તો રાજાશાહીમાં આ વિશિષ્ટ પ્રકારનું પદ જે કહી શકાય તો એ દિવાન પદ સુધી એ પહોંચ્યા હતા. અને ત્યારબાદ તે એડમિનિસ્ટ્રેટર, એટલે અહીંયા અંગ્રેજી શબ્દ છે એડમિનિસ્ટ્રેટર, એટલે કે વહીવટદાર, વહીવટકર્તા. તો એ વહીવટકર્તાનું પદ એ શોભાવનાર, એમને વહીવટકર્તાનું પદ પણ શોભાવ્યું હતું. હિંદના દેશી રાજ્યોના માનવવંતા એટલે કે માનનીય, ખૂબ લોકોમાં લોકપ્રિય, માન મેળવનાર, લોકોની સહાનુભૂતિ, લોકોનું માન એ પોતાની બુદ્ધિશક્તિ અને ઉત્તમ કાર્યોથી મેળવનાર એ માનવવંતા સલાહકાર, માનનીય સલાહકાર, સલાહ આપનાર, સલાહકાર એટલે કે સલાહ આપનાર, એ સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ, અહીંયા બ્રિટિશ સલ્તનત, તો જે તે સમયે 1862માં આપણો દેશ 1947માં આઝાદ થયો, 1947માં આપણે સ્વતંત્રતા મેળવી, એ પહેલાં 1862થી લઈને અહીંયા 1938 સુધી આ સૌજન્યશીલ પ્રભાશંકર એટલે કે પ્રભાશંકર પટણીના જીવન ચરિત્રને અહીંયા લેખકે આલેખ્યું. એટલા માટે 1962થી લઈને જ્યારે એમના જન્મ પછી, મેટ્રિક પછી એમને એડમિનિસ્ટ્રેટર પદ, પછી સલાહકાર અને બ્રિટિશ સલ્તનત, જે તે સમયે બ્રિટિશ ઇંગ્લેન્ડનું અહીંયા શાસન હતું, અંગ્રેજોનું શાસન હતું, તે સમયે તેમણે બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી, એમનો વિશ્વાસ મેળવી, પરમ વિશ્વાસ મેળવી એટલે કે એમનો ખૂબ જ વિશ્વાસ મેળવી અને
ઇન્ડિયા કાઉન્સિલ અહીંયા અંગ્રેજી શબ્દ છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો ભારતીય સલાહકાર સમિતિ. તો એ માનવંતા સલાહકાર તરીકે ઉભરી આવ્યા અને ત્યારબાદ તેમણે આ બ્રિટિશ સલ્તનતમાં પોતાનો વિશ્વાસ જગાડ્યો. બ્રિટિશ શાસકોને એમના ઉપર વિશ્વાસ જગાડી અને ઇન્ડિયા કાઉન્સિલમાં ભારતીય સલાહકાર સમિતિમાં તેઓ જોડાયા અથવા તો તેઓ એમાં પણ પોતાનું કાર્ય કરતા રહ્યા. તથા લીગ ઓફ નેશન્સ એ પણ એક અંગ્રેજી શબ્દ છે, જેને લીગ ઓફ નેશન્સ આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામે સંબોધીએ છીએ. જે અહીંયા લીગ ઓફ નેશન્સ એટલે કે 1920માં એને સ્થાપના થઈ હતી. તો 1920માં લીગ ઓફ નેશનમાં સ્થાન ભોગવનાર અહીંયા અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર. તો અહીંયા સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનું સ્થાન પણ ભોગવ્યું તેમણે અને સાથે સાથે સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર. તો ગાંધીજીના અંગત મિત્ર તરીકે કાર્ય કર્યું. અને સર પ્રભાશંકર દલપતરામ પટણી, તો અહીંયા કોની વાત કરવામાં આવી છે? આ ચરિત્ર લેખનું પાત્ર કોણ છે? તો સર પ્રભાશંકર દલપતરામ પટણી. ઈસવીસન 1862થી 1938 સુધી એટલે કે પોણા સો વર્ષ એટલે કે 100 માં 25 ઓછા એટલે કે 75 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. તો તેમણે કાર્ય અંગેની સિદ્ધિઓ, તેમણે કાર્ય પાર પાડ્યા હોય તેવી કાર્યસિદ્ધિઓ એ અહીંયા તેમની ઘણી બધી છે. કારકિર્દી એટલે કે રાજ્ય વહીવટનો કાળ, રાજ્ય વહીવટના સમયમાં આ તેમની રાજ્ય વહીવટનો જે સમય હતો પોણા 100 વર્ષનો, તેમાં તેમની અનેક પ્રકારે કાર્યોની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. કાર્યના ઊંચા શિખરો ઉપર તેઓ વિરાજમાન થયા છે. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. તેમની બુદ્ધિ પ્રતિભા, તેમનામાં રહેલી આંતરસૂઝ અને કાર્યશક્તિ, કાર્ય કરવાની તેમની શક્તિ એ ખૂબ આકર્ષક હતા. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો. તો તેમની આશ્ચર્ય પમાડે તેવી, આશ્ચર્યકારક એટલે કે આશ્ચર્ય પમાડે તેવી અનેક સિદ્ધિઓ હતી. ઘણી બધા કાર્યો એવા હતા, ઘણા બધા ધ્યેયો એમને મેળવેલા હતા. સિદ્ધિઓ એટલે કે ધ્યેયો એમને મેળવેલા હતા, સિદ્ધ કરેલા હતા કે જે આશ્ચર્ય પમાડે તેવા હતા, નવાઈ લગાડે તેવા હતા. પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો. તો માણસના જીવનમાં આ વ્યક્તિ પ્રભાશંકરના જીવનમાં મહત્ત્વ ઓછું નહીં ધરાવતી એવી વસ્તુ કઈ હતી? તો એ સ્વભાવ હતો તેમનો. સૌજન્ય, નિસ્પૃહતા, નિરાભિમાનતા તથા પરહિતપરાયણતા વગેરે લક્ષણો હતા. તો અહીંયા એમના સ્વભાવમાં કયા લક્ષણો હતા? પ્રભાશંકર, સૌજન્યશીલ પ્રભાશંકર અથવા તો પ્રભાશંકરના સ્વભાવમાં કયા કયા લક્ષણો હતા? તો પ્રભાશંકરના સ્વભાવમાં સૌજન્ય, નિસ્પૃહતા, નિરાભિમાનતા અને પરહિતપરાયણતા વગેરે જેવા લક્ષણો જોવા મળતા હતા. તો અહીંયા સૌજન્ય એટલે કે તે ભલા માણસ હતા, ભલાઈ, સૌજન્ય એટલે ભલાઈ, સુજનતા. નિસ્પૃહતા તો બીજા પ્રત્યે આદર રાખવો, નિસ્પૃહતા. નિરાભિમાનતા કોઈ પણ વસ્તુનું ભાન, અહંકાર. અહીંયા નિરાભિમાનતા એટલે અભિમાન, નિરઅભિમાનતા, અહંકારનો અભાવ જોવા મળતો હતો. પરહિતપરાયણતા બીજાના હિતનું ભલું કરવામાં એકાગ્રતા,
શબ્દ સમૂહ માટે એક શબ્દ, બીજાનું ભલું કરવામાં જેની એકાગ્રતા છે તે વ્યક્તિ. તો તેવો વ્યક્તિ કોણ? પરહિત પરાયણતા ધરાવતો વગેરે લક્ષણો ધરાવતો વ્યક્તિ. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્ત પરહિત સાધક હતી. તો એમની પ્રત્યેક પ્રવૃત્તિ, કોઈ પણ કાર્ય, પ્રવૃત્તિ એટલે કે કાર્ય, તો એ કોઈ પણ કાર્ય તેમનું નિવૃત્ત પરહિત સાધક હતી. નિવૃત્ત અહીંયા જાણે કે તેમને સ્વાર્થ વૃત્તિ કોઈ પણ પ્રકારની ન હોય. નિવૃત્ત કોઈ પણ આશા વગરનો, નવરાશમાં, ફુરસદમાં, અને પરહિત સાધક એટલે કોઈ પણ કાર્ય કરીએ તો એ બીજા પ્રત્યે એ એના માટે કરે છે એવું દર્શાવતા નહોતા. એ ફુરસતમાં છે અથવા તો નવરા છે અને પરહિત સાધક હતા. બીજાના હિતનું હંમેશા જોનારા હતા, પરહિત સાધક. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. તો એમની સ્વભાવદર્શક, એમના સ્વભાવમાં જે દર્શાવનાર છે તેવી હકીકતોમાંથી, એમના સ્વભાવમાં દર્શાવવા લાયક જે ગુણો હતા, જે હકીકતો હતી, એ હકીકતો, જે સચ્ચાઈઓ હતી, તેમાંથી કેટલીક અહીંયા તારવી છે, એટલે કેટલીક અહીંયા દર્શાવી છે. તારવવું એટલે અહીંયા દર્શાવવું. તો એમાંથી કેટલીક હકીકતો અહીંયા આપણને લેખક મુકુંદરાય પારાશર્યાએ જણાવી છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજા હજુર સેક્રેટરી પદે એ આવ્યા. તો 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં, કેળવણી એટલે કે અહીંયા શિક્ષણ ખાતામાંથી તે નિરીક્ષક એટલે કે નિરીક્ષણ કરનાર વ્યક્તિ અથવા તો નિરીક્ષણ કરનાર અધિકારી, અવલોકનકાર તરીકે તે પદ પર હતા. નિરીક્ષણ ખાતામાં, કેળવણી ખાતામાં નિરીક્ષણ તરીકે, અવલોકનકાર તરીકે તેઓ ભાવનગરના મહારાજા હજુર સેક્રેટરી પદે એ આવ્યા. તો અહીંયા સેક્રેટરી એટલે અંગ્રેજી શબ્દ છે, જેનું ગુજરાતી મંત્રી અથવા તો સચિવ આપણે કહી શકીએ. તો અહીંયા જે મોરબીમાં તે કેળવણી ખાતામાં હતા, એ કેળવણી ખાતામાંથી અહીંયા કેળવણી ખાતામાં મોરબીમાં જે નિરીક્ષક તરીકે અથવા તો અવલોકનકાર તરીકેના પદ પરથી તે ભાવનગરના મહારાજા, તો ભાવનગરના જે મહારાજા હતા એ મહારાજા કોણ હતા તે સમયે? તખતસિંહજી. તો એ સમયે હજુર સેક્રેટરી પદે, હજુર અહીંયા અંગ્રેજી શબ્દ, સેક્રેટરી પદે અંગ્રેજી શબ્દ છે, એટલે કે સેક્રેટરી એટલે કે મંત્રી અથવા તો સચિવ. તો આ હજુર એટલે દરબારી કે મુસલમાનને વિવેકીમાં, મુસલમાનીમાં વિવેકીમાં વપરાતો ઉદ્ગાર, હાજરી, તહેનાત. તો અહીંયા તહેનાત થયા, હાજરી આપી તેમણે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો દરબારી કે મુસલમાનીમાં વિવેક માટે વપરાતો શબ્દ હજુર. હજુર એટલે વિવેક માટે વપરાતો શબ્દ. અહીંયા જેને આપણે કહી શકીએ કે તહેનાત, હાજર થયા, હજુર થયા. તો એ સેક્રેટરી પદે, મંત્રી અથવા તો સચિવ પદે તેઓ આવ્યા. તે રાજા ભાવસિંહ સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. તો મહારાજા ભાવસિંહજી, અહીંયા ભાવનગરના જે મહારાજા હતા તખતસિંહજી, તેમના પુત્ર ભાવસિંહજી સગીર વયમાં એટલે કે યુવાન વયમાં, જે 18 વર્ષથી નીચેની ઉંમરના, તો એ સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા હતા. તો રાજકોટ તેઓ અભ્યાસ કરતા અને શ્રી પ્રભાશંકર ત્યારે ત્યાં નોકરીમાં હતા, તો સેવામાં હતા. ત્યારથી ભાવસિંહજીએ શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. તો ભાવસિંહજીને આ શ્રી પ્રભાશંકર હતા તેમના પ્રત્યે ખૂબ માન હતું, ખૂબ આદર ભાવ હતો.
એટલે મહારાજા તખતસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબી તેડાવ્યા. અહીંયા મહારાજા તખતસિંહજી દેવ થયા. દેવ થવું રૂઢિપ્રયોગ છે, મૃત્યુ પામવું. તો મહારાજા તખતસિંહજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે અહીંયા ભાવસિંહજીએ રાજા બન્યા પછી તાર કરીને તો સંદેશો મોકલીને પટણી કોણ અહીંયા? શ્રી પ્રભાશંકર પટણી. તો એ શ્રી પ્રભાશંકરને મોરબીથી તેડાવ્યા એટલે કે બોલાવ્યા. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી. તો અહીંયા શ્રી પ્રભાશંકરને સંદેશો મોકલવામાં આવ્યો. ત્યારે શ્રી પ્રભાશંકરને આ સંદેશો મળતા તેમણે વળતો જવાબ લખતા પ્રત્યુત્તર આપતા કહ્યું કે હું મોરબી બાવાનો એટલે કે મોરબીના જે વાઘજી ઠાકોર હતા તેમના ત્યાં નોકરીમાં છું. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ એટલે કે કારણ વગર હું અહીંયાથી નોકરી આ સેવા છોડી શકું તેમ છું નહીં. માટે આ પરથી શ્રી ભાવસિંહજીએ ત્યારબાદ ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી એટલે કે અહીંયા આ શ્રી પ્રભાશંકરને તેમને ત્યાં આવવા માટેની મંજૂરી આપે તેવો પત્ર અથવા તો તાર સંદેશો તેમને મોકલ્યો. પ્રભાશંકરને બોલાવ્યા. પ્રભાશંકર ત્યાં આવ્યા. મહારાજાએ જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. તો મહારાજા પોતે રાજા હોવા છતાં પણ પ્રભાશંકર માટે એ હંમેશા આદરમાન બતાવતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દિવાનપદું આપશે એવી લોકવાયકા ચાલેલી. અહીંયા મશ્કરીમાં ક્યારેક મજાકમાં ટીખળમાં અથવા તો અન્યથા એટલે કે બીજી રીતે ઉલટાનું આજકાલ મહારાજા તેમને દિવાનપદું આપશે તો મહારાજા તેમને દિવાનપદું એટલે કે પ્રધાનપદ અથવા તો મંત્રીપદ તેમને આપશે તેવી લોકવાયકા ચાલેલી. લોકવાયકા શબ્દ સમૂહ માટે એક શબ્દ લોકોના મુખે બોલાયેલી વાત એટલે લોકવાયકા. ઘણીવાર પૂછાય છે લોકોમાં ચાલતી વાત એટલે કે લોકવાયકા. લોકવાયકા એ અહીંયા ચાલેલી કે આ શ્રી પ્રભાશંકર છે તેમને મહારાજ આજકાલમાં દિવાનપદું મંત્રીપદું આપશે, પ્રધાનપદ આપશે. તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરવાના પ્રયત્ન થયેલા. તો અહીંયા તદ્દન નવી નોકરીમાં આવ્યા હતા. હમણાં નવી જ નોકરી અહીંયા એમને નવી જ સેવા અહીંયા સેવામાં જોડાયા હતા. અને સત્તાપદ વધતા અહીંયા તેમનું સત્તાપદ એટલે તેમની સત્તા અને પદ પણ તેમનું વધ્યું. સત્તાપદ વધતા એટલે કે તેમના રુતબામાં વધારો થયો. તો એ વધારો થતાં પ્રભાશંકરનું ખૂન એટલે તેમને મૃત્યુ નિપજાવવા માટેના પ્રયત્નો અહીંયા યત્ન એટલે કે પ્રયત્ન થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી અહીંયા એવા એક પ્રયત્નમાં પકડેલા મારાને એટલે કે અહીંયા મારનારને, મારવા આવનારને, જે તેમને પ્રભાશંકરને મારવા આવેલ વ્યક્તિ હતો તે મારનાર વ્યક્તિને ક્ષમા આપી એટલે કે માફી આપી અને પાછો વાળ્યો ને વાત દાબી દીધી. અહીંયા રૂઢિપ્રયોગ છે વાત દાબી દેવી. તો વાતને પૂર્ણ કરી દેવી અથવા તો વાતને આગળ ન ચલાવવી. અહીંયા પ્રભાશંકરે આ વાતને અહીંયા જ પૂર્ણ કરી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા અને ત્યારબાદ આ પ્રયત્નો હતા તે બંધ થયા. અને એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. મુક્તક
તો અહીંયા પ્રભુ અથવા તો ભગવાનની પ્રાર્થના કરવા માટેની કવિતા. તો એ મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. તો એ પ્રભુ પ્રાર્થનામાં એમણે કહ્યું, મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં તેવીએ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી તોય તારો અનઋણી થઈને પાડ માનીશ ભારી. તો મારી આખી અવની પરની જિંદગી, મારી આખી અવની એટલે કે ધરતી પરની જિંદગાની એટલે કે જિંદગી વિશે અહીંયા મેં, તો મારી આખી જિંદગી વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ. તો રાખી હોય મેં બીજા પ્રત્યે, રીપુ એટલે દુશ્મન, વેરી, રીપુ દુશ્મન અને વેરની દ્રષ્ટિ રીતની. જો મારી આખી જિંદગી, મારી આખી ધરતી પરની જિંદગીમાં મેં દુશ્મન પ્રત્યે, જો બીજા કોઈ પ્રત્યે જો દુશ્મન જેવી અથવા તો વેરી જેવી, પરે ઉપર મેં દ્રષ્ટિ, જો એ પ્રકારની નજર મેં રાખી હોય તો તેવીએ જો મુજ પર તું રાખશે મુરારી. તો તેવીએ અહીંયા મુરારી એટલે શ્રી કૃષ્ણ, તેવી જ દ્રષ્ટિ તું મુજ પર રાખજે મુરારી. હે શ્રી કૃષ્ણ, તેવી જ દ્રષ્ટિ તું મારા પર રાખજે, તોય તારો અનઋણી થઈને પાડ માનીશ ભારી. તો અનઋણી એટલે કે ઋણ વિનાનું, ભારી એટલે ખૂબ, તોય તારો અનઋણી થઈને, તો ઋણ વિનાનો થઈને પાડ માનીશ. પાડ એટલે કે ઉપકાર માનીશ, તારે ખૂબ મોટો ઉપકાર માનીશ ભારી. તો હું ખૂબ મોટો એવો ઉપકાર તારો હું માનીશ અનઋણી થઈને. તો અહીંયા આ પ્રકારે તેમણે પોતે પ્રાર્થના અહીંયા એ ભગવાન શ્રી કૃષ્ણને કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શું ઉત્તર આપ્યો? તો ભાવસિંહના જે તાર આવ્યો તો, સંદેશો આવ્યો તો, એ સંદેશાનો, આમંત્રણનો ભાવસિંહના પ્રત્યુત્તર વાળતા પ્રભાશંકરે કહ્યું કે હું મોરબી બાવાનો નોકર છું, તે મને સારી રીતે રાખે છે, માટે હું નિષ્કારણ અહીંયાથી નોકરી છોડી શકું તેમ નથી, અથવા તો મારાથી છોડાય નહીં. ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું? તો ભાવસિંહજીને સગીર વયમાં રાજકુમાર કોલેજમાં ભણતા હતા ત્યારે જ પ્રભાશંકર તેમના ત્યાં નોકરીમાં હતા, માટે તેમના પ્રત્યે માન હતું. પ્રભાશંકરનું ખૂન કરવાના પ્રયત્નમાં પકડાયેલા પ્રત્યે તેમણે શું પગલાં લીધા? તો અહીંયા પ્રભાશંકરના ખૂન કરવામાં પકડાયેલ મારાને તેમણે ક્ષમા આપી અને પાછો વાળી અને આ જે એમની વાત હતી તે વાત અહીંયા દબાવી દીધી. પ્રભાશંકરે મુક્તક રચી અને તેમાં પ્રભુને શી પ્રાર્થના કરી છે? તો પ્રભાશંકરે મુક્તક રચી અને તેમાં પ્રાર્થના કરતાં કહ્યું છે કે હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, હું આ ધરતી ઉપર મારી આખી જિંદગીમાં મારા શત્રુ ઉપર જે રીતે દ્રષ્ટિ રાખી છે તેવી જ દ્રષ્ટિ હે મુરારી તું મારા પર રાખજે, અને તેમ કરીશ તો હું તારો ખૂબ મોટો આભાર માનીશ.